हेलो नमस्ते सीताराम जय माताजी हर हर महादेव। आज तो આપણે ભોળા દાદાની કોમેડી ટીમ એટલે કાંઈ ન ઘટે એવું ટાઇટલ તમે જોયું છે દોસ્તો। તો આપણે ભોળા દાદાની કોમેડી ટીમ વિશે વાત કરવાની છે દોસ્તો। તો ભોળા દાદાની કોમેડી ટીમની વાત કરીએ ને દોસ્તો, તો બાળકોના દિલમાં વસેલા ભોળા દાદા અને ભોળા દાદાના માણસો કે મમરાભાઈ છે કે ભોળા દાદાનો માણસ છે, એ બધા ટૂંકમાં ખૂબ સારી મહેનત કરે છે અને લોકો સુધી હાસ્ય પહોંચે ને એ માટે સખત મહેનત કરે છે અને ઘર ઘર એના વિડીયો પણ દોસ્તો એટલા જ ઉપડેલા છે। તો આપણે જે વાત કરવાની છે ને ભોળા દાદાની દોસ્તો, એ ભોળા દાદા ભાવનગર જિલ્લાના થળસર ગામની અંદર રહે છે। હું તમને વિસ્તારથી વાત કરીશ, પણ એ પહેલાં હું તમને આ સુરતનો જે મૂન ગાર્ડન છે ને એ બગીચાની અંદર બાળકોને રમે એવો સરસ મજાના લસરપટ્ટી છે, હિંચકા છે, એ હું તમને બતાવીશ। તો ચાલો આપણે ત્યાં જઈએ। તો દોસ્તો આ છે સરસ મજાનો ગાર્ડન, અને આ ગાર્ડનની અંદર અત્યારે થોડો વરસાદ પડ્યો ને એના હિસાબે બાળકો થોડા નથી, પણ જો સરસ મજાનો ગાર્ડન છે અને આ ગાર્ડનની અંદર ખૂબ જ રવિવારે માણસો હોય છે। જો લસરપટ્ટી છે, સરસ મજાના ઝૂલા પણ છે। તો દોસ્તો આપણે ભોળા દાદાના વિડીયોની વાત કરતા હતા, કોમેન્ટમાં કીધું હતું કે ભાઈ ભોળા દાદાને અમારે મળવું હોય તો રવિવારે જવાનું દોસ્તો, અને ભોળા દાદા પછી ગમે ત્યાં શૂટિંગ ચાલુ એનું નક્કી ન હોય દોસ્તો, એટલે પહેલાં તમારે વ્યવસ્થિત એનું જાણીને પછી તમે ત્યાં જઈ શકો છો દોસ્તો। પણ રવિવાર સિવાય તમે જતા નહીં, કારણ કે રવિવારે જ એક જ દિવસ અને રજા ફોટા પાડવાની છુટ્ટી હોય છે, બાકી આડા દિવસે તો એ લોકો શૂટિંગમાં ક્યાં હોય ત્યાં નક્કી નથી હોતું દોસ્ત। એટલે બાળકોનો બીજી કોમેન્ટ એ હતી કે અમારે બકુલભાઈને મળવું હોય તો બકુલભાઈ કઈ રીતે મળે? તો દોસ્તો બકુલભાઈ પણ રવિવારે જ મળે, પણ બકુલભાઈ ક્યારેક રવિવારે મળશે, કારણ કે બકુલભાઈને શું છે બીજા કામ ઘણા હોવાથી બકુલભાઈ લગભગ રવિવાર સિવાય તમને મળી શકશે નહીં એવું છે દોસ્તો। અને મમરાભાઈ, તો મમરાભાઈ દોસ્તો, મમરાભાઈ ત્યાં વાડીએ હોઈ શકે છે, પણ એ લોકોનું શૂટિંગ ચાલુ હોય તો એ પણ તમને રવિવારે સિવાય મળશે નહીં દોસ્તો। તો આ હતી ભોળા દાદાની વિડીયોની માહિતી, અને હવે તમને હું જૂના ફોટા જે આ બતાવું ને એ તમે વિડીયોની અંદર જોઈ લેજો, કારણ કે આની પહેલાં તમે ઘણો સપોર્ટ આપ્યો બાળકોએ ભોળા દાદાના દિલમાં વસેલા છે એવું કરીને ભોળા દાદાને ઘણો સપોર્ટ આપ્યો દોસ્તો તમે। તો હું તમને જોવા પહેલાં ભોળા દાદા ઓરિજિનલ તમારે જે વિડીયોમાં આવે ને એ ભોળા દાદાનો ફોટો તમને હું બતાવું, જુઓ દોસ્તો। તો આ છે ભોળા દાદાનો ઓરિજિનલ ફોટો, અને હવે પછી હું તમને બતાવું છું આ ભોળા દાદા જે રિયલમાં બતાવીશ ને એ ભોળા દાદાનો ફોટો છે દોસ્તો। જો બંનેમાં કેટલો ફરક લાગે, ભોળા દાદા વિડીયોની અંદર આમ દાદા હોય એવા લાગે, અને આવી રીતે રિયલમાં ભોળા દાદા યુવાન હોય એવું લાગે દોસ્ત। મમરાભાઈ પણ એવી રીતે દેખાય છે દોસ્તો। જો આ રિયલ ફોટો મમરાભાઈનો છે, અને આ ભોળાભાઈ દાદા અને મમરાભાઈ બે સાથે છે દોસ્તો। તો બીજા હું આપણે જે જૂના ફોટા હતા ને દોસ્તો એ પણ હું તમને બતાવું, આપણે જે આગળના વિડીયોમાં મૂક્યા હતા એ ફોટા પણ હું તમને બતાવું, જેથી કરીને તમે લોકો બહુ ચાહો છો એ ટીમને, એટલે તમે એને ખૂબ પ્રેમ કરો છો ભોળા દાદાની ટીમને, તો એવો પ્રેમ કરતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો દોસ્તો, કારણ કે બાળકોના સાથ સહકારથી આ વિડીયોને ખૂબ પ્રેમ મળ્યો છે દોસ્તો। મારી ચેનલમાં પણ આ બીજો વિડીયો હું મૂકું છું દોસ્તો, તો આ વિડીયોને પણ તમે ખૂબ જોઈજો। તો હું એમ કહેતો હતો દોસ્તો કે આ ગાર્ડન પણ બહુ સરસ છે, અને જો ચારે બાજુ બિલ્ડિંગો તમને દેખાતી છે, દૂર દૂર બગીચો સરસ છે, અને ભોળા દાદાની વાડી જેવું સરસ મજાનું બગીચો છે। તો લે હું તમને થોડા લીલા ઝાડવા તરફ લઈ જાઉં। તો દોસ્તો જો તમે સરસ મજાના લીલાછમ ભોળા દાદાની વાડી જેવા સરસ મજાના લીલા ઝાડવા છે। આ ગાર્ડનમાં પણ એવા સરસ મજાના ઝાડવા છે, અને ખૂબ શહેરના લોકો ખૂબ જ વોકિંગ માટે આવી રહ્યા છે। તો દોસ્તો તમે જુઓ, અને પછી આપણે ભોળા દાદાના જે જૂના ફોટા છે ને એ હું તમને બધા ફોટા તમને બતાવીશ દોસ્તો। તો પહેલાં તમે આ ગાર્ડન જુઓ, અને બાળકો તો ખાસ જોજો, કારણ કે બાળકોને જોવો એવો સરસ મજાનો બગીચો છે, અને તમે ફેમિલીમાં આવો તો આ બાજુ ચોક્કસ તમે આંટો મારવા આવજો, કારણ કે કાપોદ્રા વિસ્તારની અંદર આ રસના સર્કલથી સીધા વહી આવો તો VIP સર્કલની બાજુમાં છે આ સરસ મજાનું ગાર્ડન દોસ્તો। તો અહીંયા પણ તમે એકવાર ચોક્કસ આંટો મારવા આવી શકો છો। તો દોસ્તો હવે ભોળા દાદાની ટીમની વાત કરીએ
તો ભોળા દાદાની ટીમ બહુ ખૂબ સખત મહેનત કરે છે અને વિડીયો બનાવે છે, જેથી કરીને બાળકોને અને આપણી ફેમિલીને પૂરતું મનોરંજન મળી રહે અને કંઈક નવું જાણવા પણ મળે છે દોસ્તો. તો દોસ્તો, આ હતો વિડીયો ભોળા દાદાની ટીમનો અને સરસ મજા. તો દોસ્તો, ભોળા દાદાના વિડીયોની આપણે વાત કરી તો દોસ્તો, ભોળા દાદાના વિડીયોની અંદર જે બીજા પાત્રો છે એ પાત્રોનું કામ પણ બહુ સરસ છે અને એ લોકો બહુ સારી મહેનત પણ કરે છે દોસ્તો. તો આપણે એ પાત્રો વિશે જ વધારે વિસ્તારથી જાણીએ. તો બાળકોના મનગમતા અને બાળકોના દિલમાં વસેલા એટલે ભોળા દાદાની જે વાડી જેવો બગીચો છે, જુઓ દોસ્તો. વાહ, હું તમને ભોળા દાદાના બધા આપણા જૂના જે ફોટા પાડેલા છે ને એ તો હું તમને બતાવવાનો જ છું દોસ્તો. પણ આ ગાર્ડન પણ તમે જુઓ દોસ્તો, સરસ મજાનો ગાર્ડન છે, બાળકોને રમે એવો ગાર્ડન છે, સરસ મજાની લીલોતરી પણ છે દોસ્તો. આપણે વાત કરતા હતા ભોળા દાદાના વિડીયોની. દોસ્તો, ભોળા દાદાનો વિડીયો એ લોકો ગામડાની અંદર બનાવે છે. નગર જિલ્લાનું થળસર ગામ કરીને છે, ત્યાં એ લોકો શૂટિંગ કરતા હોય છે. એક કોમેન્ટ એ હતી કે અમારે બકુલભાઈને મળવું હોય તો કઈ રીતે મળીએ. તો બકુલભાઈ લગભગ એક રવિવાર સિવાય મળતા નથી, કારણ કે એને ઘણા બધા કામ હોય છે, વિડીયો એડિટ કરવાના. દોસ્તો, આ ગાર્ડન પણ બહુ સરસ છે. તમે ક્યારેક સુરતની અંદર આવો તો આ ગાર્ડનની અંદર ફરવા માટે આવજો. આ કાપોદ્રા વિસ્તારની અંદર મૂન ગાર્ડન તરીકે ખૂબ પ્રખ્યાત છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાનો બાળકોને રમે એવો લીલા ઘાસથી શોભતો આ સરસ મજાનો ગાર્ડન. ભોળા દાદાની ટીમની વાત કરીએ તો ભોળા દાદાની ટીમ બહુ ખૂબ સખત મહેનત કરે છે અને વિડીયો બનાવે છે, જેથી કરીને બાળકોને અને આપણી ફેમિલીને પૂરતું મનોરંજન મળી રહે અને કંઈક નવું જાણવા પણ મળે છે દોસ્તો. તો દોસ્તો, આ હતો વિડીયો ભોળા દાદાની ટીમનો અને સરસ મજાનો મૂળ ગાર્ડનનો. એના વિડીયોની માહિતી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.